ધોરણ 9 વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 4 પરમાણુનું બંધારણ. આપણે પરમાણુ એનું બંધારણ અને એમાં રહેલા વીજભારિત કણો, કોઈ પણ દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો એના વિશે આપણે ભણ્યા. આજે હવે આપણે ભણવાનું છે 4.2 પરમાણુનું બંધારણ, ધ સ્ટ્રક્ચર ઓફ એટમ, જેને આપણે પરમાણુ કહીએ છીએ ગુજરાતીમાં, અંગ્રેજીમાં એને એટમ કહીએ છીએ, અને જેને અણુ કહીએ છીએ એને આપણે શું કહેતા હતા? મોલિક્યુલ. બરાબર, મોલિક્યુલ. અને કણ તો એને આપણે પાર્ટિકલ્સ એવું કહેતા હતા. એટલે આપણને કોઈ પણ રીતે પૂછે તો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર. આ એક એવું ચેપ્ટર છે કે જેમાંથી બોહરનો નમૂનો પૂછાયો હતો ઈસવીસન 15-16ની બેચમાં, એટલે 14-15ની બેચમાં. પણ એમણે સીધે એવું નહોતું કીધું કે બોહરનો નમૂનો લખો. બરાબર. એમણે એ બોહરે કઈ સાલમાં એ નમૂનો શોધ્યો હતો, બરાબર, તો એ સાલનું નામ, એટલે 1922માં એમણે જે શોધ્યું, બરાબર, તો એ કઈ થિયરી હતી, બરાબર, તો એ રીતે એનો પ્રશ્ન તમને પૂછ્યો હતો. અને એ આપણા ત્યાંના બહુ જ સરસ છોકરાઓ હતા, પેલા તમારા સૌમ્યભાઈ ને પવનભાઈ ને બધા, એ લોકો નતા કરી શક્યા. કારણ કે સીધું પૂછે કે બોહરનો નમૂનો બધાને ખબર હોય, પણ 1933માં પરમાણુનો નમૂનો જે શોધાયો એનું વર્ણન કરો તો એ થોડી ખબર હોય. તો આપણે દરેક રીતે તૈયાર થવાનું છે. આપણે પ્રકરણ 3ની અંદર ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત, એટલે પ્રકરણ 3માં આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો. નંબર 2, જેના મત મુજબ આ પરમાણુ શું છે તો કે અવિભાજ્ય અને અવિનાશી, ઇનડિસ્ટ્રક્ટિબલ છે. એટલે પરમાણુ અવિભાજ્ય છે, એનું વિભાજન શક્ય નથી, અને અવિનાશી છે, પ્લાસ્ટિક જેવો છે, એનો નાશ થતો નથી. બરાબર. એને જુદા જુદા સ્વરૂપોમાં રૂપાંતર કરી શકાય છે, એનો નાશ થતો નથી. બરાબર. નંબર 3, પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણો, પરમાણુની અંદર જ, જેવી રીતે કોષની રચનાની અંદર જુદા જુદા અંગોને એ બધું હતું, એવી રીતે પરમાણુની અંદર બે મૂળભૂત કણો, જેને આપણે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એવું કહીએ છીએ, જેની શોધે આ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ અભિધારણા, એટલે ડાલ્ટનનો જે ખ્યાલ હતો, જે એની ધારણા હતી, એ ખોટી સાબિત કરી. તો ડાલ્ટનનો સિદ્ધાંત શું હતો? પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ, એના પરથી એવું થયું કે ના, પરમાણુ વિભાજ્ય છે, હજી એનું નાના નાના કણોમાં વિભાજન થઈ શકે છે, પણ અવિનાશી છે, એનો નાશ નથી થઈ શકતો, એ વસ્તુ હજી અકબંધ છે. બરાબર. નંબર 4, તો હવે એ જાણવું જરૂરી હતું કે આ પરમાણુની અંદર આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે, અંદર છે તો કેવી રીતે છે, અંદર છે તો કેવી રીતે છે, એ આપણે જોવાનું છે. નંબર 5, આ સમજવા માટે અનેક વૈજ્ઞાનિકો, એક બે નહીં, અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણવીય નમૂના રજૂ કર્યા. એમણે કોઈ એક પરમાણુ લીધો અને એ પરમાણુના અંદરની રચનાનો અભ્યાસ કર્યો, અને અભ્યાસના કારણે એમણે જે શોધ્યું કે ભાઈ આ પરમાણુ આવી રીતે ગોઠવાયેલો છે, એમાં પ્રોટોન અહીંયા છે, ઇલેક્ટ્રોન અહીંયા છે, તો એ રચના એમણે નમૂનાઓમાં કર્યું. અને એમાં નંબર 6,
જે થોમ્સન, આ જે થોમ્સન નામના વૈજ્ઞાનિક છે એ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો. તો પરમાણુના બંધારણના નમૂનો શોધવા માટે ઘણા બધા અનેક વૈજ્ઞાનિકોએ, અહીં ધારો કે તમે બધા જ મહેનત કરો છો, પણ એમાંથી સૌથી પહેલું આપણે, હું અત્યારે તમને કહું કે ભાઈ 1 થી 100 સુધી લખવાના છે, બધાને આવડે છે એવી જ વસ્તુ છે, પણ એ 1 થી 100 સુધી લખવાના છે, તો કોણ પહેલું લખી રહેશે? તો જે પહેલું લખી રહે એ પ્રથમ રેસ. તો અહીંયા પણ ઘણા બધાએ પ્રયત્ન કર્યો, પણ એમાંથી સૌથી પહેલા જાણી કોણે લીધું? તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે જાણી લીધું અને એમણે રજૂ કર્યો નમૂનો. તો એ નમૂનો, હવે મેં જે નમૂનો પસંદ કર્યો હોય અથવા તો શોધ્યો હોય તો એને મારું જ નામ આપવાનું, શું પૂર્વ કલ્પના નામ આપવું? કારણ કે આ તો વૈજ્ઞાનિક છે, બાપા થોડા છે. તમારા બાપા હોય તો ગાડી કે બાઈક એ લે અને એની ઉપર તમારું નામ ચિતરાવે કે ભાઈ સૌમ્ય કે દર્શ કે દત્ત કે કલ્પના, એ રીતે પોતાના છોકરાનું નામ ચિતરાવે. મકાન ઉપર પોતાનું નામ નહીં ને પોતાના મા બાપનું નામ અથવા તો પોતાની પત્નીનું નામ એ મકાન નવું બનાવે ત્યારે એમાં, તો એ બાપા હોય તો કરે. આ તો વૈજ્ઞાનિકો છે, પોતે કરેલી શોધને પોતાનું જ નામ આપવાનું, કોઈનું બીજાનું નહીં આવે. બરાબર? દત્ત કંઈક શોધે છે તો દત્તના નામની પેટન્ટ થવી જોઈએ. દુનિયાનો બીજો કોઈ પણ માણસ જો એ વસ્તુ બનાવે તો એને દત્તની પરમિશન લેવી જોઈએ. એ રીતે એને પેટન્ટ કરાવી દેવાની. અને પેટન્ટ કરાવવા માટે દિલ્હીમાં આપણી પાસે ભારત સરકારનું એક મંત્રાલય છે, ત્યાં ઓળખાણો પણ છે. તો તમે કંઈક આવું નવું વિચિત્ર બનાવો, બરાબર, તો એની પણ પેટન્ટ કરી શકાય. હમણાં પેપરમાં તમે વાંચ્યું હશે કે 6ઠ્ઠા ધોરણના છોકરાએ ડ્રોન બનાવ્યું અને માનવ રહિત ડ્રોન એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ પહોંચી શકે, બરાબર, અને એની પેટન્ટ એને મેળવી. 6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી. તમારી અંદર તાકાત છે, તમે કરી શકો છો, પણ એ તાકાતને ઉપર સુધી પહોંચાડવા માટે અમારા જેવા કેટલાક નમૂનાઓનો ઉપયોગ કરી લેવાનો. અમે તમારા માટે સીડી છે, પગથિયા તો તમારે જ ચડવાના છે. આમ કહીશું કામ જાઓ, બરાબર. તો જે થોમ્સનનો નમૂનો, હવે આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો, તો થોમ્સન્સ મોડલ ઓફ એન એટમ નંબર 1. હવે જ્યારે કોઈ પણ પદાર્થનો નમૂનો અથવા તો બંધારણની આપણે વાત કરતા હોય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું બંધારણ અથવા તો રચના આવી જ્યારે વાત કરતા હોય તો ત્યારે આપણને ખબર પડે કે એક તો એ શેનું બનેલું છે, એની અંદર કયા કયા તત્વો છે, એટલે શું શું અંદર સામેલ છે અને કઈ જગ્યાએ છે. તો શેનું બનેલું છે, કયા કયા છે અને સ્થાન, એનું સ્થાન કઈ જગ્યાએ છે અને એ અંદર રહ્યો શું કામ કરે છે, કાર્ય. બરાબર. કોઈ પણ આ ધોરણમાં નહીં, કોઈ પણ જગ્યાએ જ્યારે બંધારણ, રચના કે નમૂનો, બરાબર, કે બનાવટની જ્યારે વાત આવે, બનાવટની વાત એટલે પેલી કોકને બનાવવાનું એવું નહીં, કંઈક સારું બનાવવાનું, ત્યારે આ બધી વસ્તુ, આ જનરલ પોઈન્ટ છે, એ પોઈન્ટ તમારા બહાર નીકળવા જ જોઈએ. બરાબર. તો આપણે જોઈએ થોમ્સને રજૂ કરેલ પરમાણ્વીય નમૂનો એ કોના જેવો દેખાય છે? તો કે ઓળખ. કોના જેવો દેખાય છે? ઓળખ અથવા તો દેખાવ. તો કે ક્રિસમસ કેકને મળતો આવે છે. એટલે ક્રિસમસની જે કેક હોય છે, હવે આપણે બધા ક્રિશ્ચન છે નહીં, એટલે ક્રિસમસના દિવસે કે નાતાલ, ક્રિસમસ એટલે નાતાલ, હો ભાઈ, તો નાતાલના દિવસે કેવી કેક બનાવે એ આપણને થોડી ખબર હોય. તો નાતાલના દિવસે કેક એવી બનાવે, નીચે એક ગોળ ચકેડું હોય, એની પર પગથિયું પાડીને બીજું હોય, એની પર પગથિયું પાડીને ત્રીજું હોય, અને બધે મીણબત્તી લગાડેલી હોય. બરાબર. એટલે 3-4 સ્ટેપની કેક બનાવેલી હોય, ક્રિસમસ ટ્રી જેવી. નાતાલનું એ લોકોનું વૃક્ષ હોય ને એ રીતની એની ટ્રી હોય. બરાબર. તો એનો દેખાવ, હવે જ્યારે આના જેવી દેખાય છે, આના જેવી દેખાય છે, તો દેખાય છે દેટ મીન્સ શું? ઓળખ અથવા તો દેખાવ. કોઈ પણ વસ્તુનો દેખાવ હોય ને,
આ કેવી દેખાય છે, આ કેવો દેખાય છે, આ કેવો દેખાય છે, એ આપણને આપણે જોઈએ છે ત્યારે આપણને ખબર પડે છે કે આના જેવું. આપણે કોઈ પણ માણસ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદાર્થને જોઈએ છે એટલે આપણું મગજ સૌથી પહેલું કામ શું કરે છે? તો આ જે મેં જોયું એવું મેં બીજું પહેલા ક્યાં જોયું હતું? આપણે આગળના પ્રકરણમાં કહી ગયા ને, અંદરના શ્વેત કણો યાદ રાખે છે કે આ દુશ્મન આવે ને તો આવું કરવાનું. એવી રીતે આપણું મગજ પણ યાદ કરવા, આપણે કોઈ પણ નવું વસ્તુ જોઈએ છે એટલે આપણું મગજ યાદ કરવાની કોશિશ કરે, આવું મેં ક્યાંક પહેલા જોયેલું છે. એટલે અંદર આખી સર્કિટ રિવાઇન્ડ થઈ જાય પળવારમાં, અને એને ખબર પડે હા આવું તો મેં ત્યાં આગળ જોયું હતું. એટલે પછી સરખામણી આવે, આના જેવો દેખાય છે. ઘણી વખત આપણને એવું થતું હોય કે મારે આમ કોઈ છોકરો કે કોઈ છોકરી હોય, આપણને એવું લાગે અસલ મારા મામાના છોકરા જેવો છે, અસલ મારા માસીની છોકરી જેવી છે, બરાબર? આવું આપણે ઘણી વખત કેટલાક લોકો જોઈએ ત્યારે આપણને તરત ધ્યાનમાં આવે છે. તો એવું કેમ આવે છે? તો કે એના જેવો દેખાવ એટલે સામ્યતા ધરાવતો, સંપૂર્ણ એના જેવો ના હોય પણ એના જેવો દેખાવ ધરાવતા લોકો હોય છે, અને આપણું મગજ એને તૈયાર કરે છે. અંદર ડેટા હોય જ છે. એટલે કોઈ માણસ એમ કે હું ભૂલી જાઉં છું, મને યાદ નથી રહેતું, બરાબર? તો એની સામે આપણો વિરોધ છે અને હું એવા લોકોના છોતરા કાઢી નાખું છું. કારણ કે યાદ બધાને રહેતું જ હોય છે, પણ એ યાદ અંદર જે ભરેલું છે ને એને બહાર કાઢવાનો પ્રયત્ન જે આપણે કરવાનો છે આપણે કરતા નથી, બરાબર? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ક્રિસમસ કેક જેવું છે એટલે દેખાવ કે ઓળખ. તેમના મત મુજબ પરમાણુ એ ધનભારિત ગોળો છે. તો પરમાણુ શું છે? બરાબર, ધનભારિત ગોળો. તો ક્રિસમસ કેક શું છે? તો ધનભારિત ગોળો, બરાબર. નંબર 3, જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલ સૂકી દ્રાક્ષ અથવા તો સૂકો મેવો એની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. એટલે કેકની ચારે બાજુ સૂકી દ્રાક્ષ અથવા કાજુ દ્રાક્ષ આમ ચારે બાજુ ગોઠવાયેલા હોય છે. આપણે કોઈ વર્તુળ દોરીએ અને વર્તુળની અંદર ડિઝાઇન દોરીએ તો એવી રીતે બોર્ડર ઉપર જે ગોઠવાયેલા હોય એને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, બરાબર? તો આ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય છે? તો ગોઠવણી અથવા તો એને આપણે શું કહીશું? રચના, બરાબર. હવે નંબર 4, તરબૂચનું ઉદાહરણ. હે, હવે તો બધાને તરબૂચ ખાવાના. ખાતરા ચોકડી આવી ગયા, નૈનપુર ચોકડી આવી ગયા, અહીંયા મહેમદાવાદ સિદ્ધિવિનાયકની સામે આવી ગયા, બરાબર. અહીંયા આપણે સ્કૂલની બહાર આવી ગયા. હા, તો તરબૂચનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. કેમ? તો કે તરબૂચમાં પણ ધનભારિત પ્રોટોન, બરાબર, એ તરબૂચના લાલ ભાગની માફક જ ખાઈ શકાય છે. તરબૂચના લાલ ભાગની માફક જ ખાઈ શકાય છે, બરાબર. નંબર બી, સમગ્ર રીતે ફેલાયેલા હોય છે, બરાબર. તરબૂચની અંદર આપણે લાલ ભાગ બધાને ખબર છે, હા, અને એની અંદર જે બિયા હોય છે, કાળા ને ધોળા ને પર્પલ મરૂન કલરના, પર્પલ તો ના હોય ના, મરૂન કલરના, પેલી શું કે ચીકણી કલરના. તો એ ચીકણી કલરના જે બિયા હોય છે એ બધા જુદા જુદા કલરના બિયા એ તરબૂચમાં ચારે બાજુ, તમે તરબૂચનું એક બચકું ભરો ને એટલે અંદર ઓછામાં ઓછો એક બિયો તો હોય જ. કેટલીક વાર 2-3 હોય, કેટલીક વાર 5-7 હોય, બરાબર. પણ એ કેવી રીતે ગોઠવાયેલા હોય છે? ચારે બાજુ, બરાબર. તો નંબર સી, આ ઇલેક્ટ્રોન જે છે એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલા હોય છે, બરાબર. ઇલેક્ટ્રોન એક તો ક્રિસમસ કેકની જેમ ચારે બાજુ ગોઠવાયેલા હોય છે ને તરબૂચના બિયાની જેમ જ ચારે બાજુ ગોઠવાયેલા હોય. હવે તમે અહીંયા નારંગીના બિયાની વાત કરી શકશો? ના. તો નારંગીના બિયા તો પ્રોટોનની જેમ વચ્ચોવચ હોય છે. તમે જામફળના બિયાની વાત કરી શકશો? ના. કેમ?
તો જામફળના બિયા પણ વચ્ચે હોય છે, જામફળના બિયા આજુબાજુમાં નહીં હોય. તો જે વચ્ચે હોય છે એ પ્રોટોન, ચારે બાજુ હોય છે ઇલેક્ટ્રોન. આ રીતની રચના. હવે સાલું ભૂખ લાગી હોય, હવારમાં નાસ્તો કરવાની ભૂખ તરસ લાગી હોય, આટલું બધું કામ કર્યું હોય, અને પછી કોઈ આવું તળબૂચ ને કેકની વાત કરે તો જરી પેટમાંથી અવાજ આવે કે નહીં, લાય થોડું ખાઈ લઉં. હા, તો થોમ્સન ભાઈએ જે પરમાણુ રજૂ કર્યો, નમૂનો રજૂ કર્યો, એની રચના આપણને હવે ખબર પડી ગઈ. નંબર 5, આ થોમ્સને સૂચવ્યું, એને શું નમૂનો, હવે નમૂનાની ઓળખ થઈ ગઈ આપણને, કેવી રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની રચના હોય છે. બરાબર છે. તો એણે નમૂનો આપ્યા પછી એવું સૂચવ્યું કે આ નમૂનાનો શેના માટે તમે ઉપયોગ કરી શકશો. તો કે પરમાણુ જે છે, આ પરમાણુ એ ધન ભારિત ગોળાનો બનેલો છે. પરમાણુ શેનો બનેલો છે? ધન ભારિત ગોળાનો બનેલો છે. બરાબર. અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે, જેને અંગ્રેજીમાં એવું કહેવાશે એમ્બેડેડ. એમ્બેડેડ. બરાબર. આપણે વીટી પહેરીએ છીએ, બધા જ લોકો વીટી પહેરે છે ને, એટલે કોક દાડો તો પહેરીએ છે ને. અને વીટીમાં આપણે ઘણી વખત જોઈએ છે ચારે બાજુ આમ નંગ ચોંટાડેલા હોય છે, અથવા તો અમુક મારા જેવા ગરીબ લોકો હોય ને, એ લોકો તો અહીંયા પેલા હીરા, ડાયમંડ ચોંટાડે. અમુક ડાભીને લોકો હોય ને, એમની ઘરવાળીઓ માટે આવી વીટીઓ લે, એમ ડાયમંડ ચોંટાડે, પાછા બધાને આમ બતાવે, આમ આમ કર્યા કરે, એટલે આપણું ધ્યાન થઈ જ જાય. આમ બેઠા હોય ને તો આમ કર્યા કરે, એટલે આપણું ધ્યાન થઈ જાય. એટલે આપણે સ્વાભાવિક પૂછીએ કે ભાઈ કોણે આપી? એમણે આપી. બરાબર. અમુક લોકો જોજો તમે, બંધ ઘડિયાળ પહેરીને આવશે પણ આમ કર્યા કરશે. આમ કરે એટલે આપણને ખબર પડે કે હાથમાં ઘડિયાળ પહેરી છે. અને હમણાં બંગડી પહેરવાનું કીધું હોય તો ચૂક આવે. અથવા કોકને કે કાર્તિક તોડી નાખતો, અને તૂટ્યા પછી નવી નહીં લાવવાની, ઇજ્જત ઓછી થઈ જાય. હવે કે છે પરમાણુમાં ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. કોઈ પણ પરમાણુ એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એમાં જેમ આપણે આગળ જોયું, +1 તો એની જોડે જોડાશે -1, +2 તો એની જોડે જોડાશે -2, તો જ પરમાણુ બને, નહીં તો ના બને. તો જ બને, નહીં તો ના બને. બરાબર. નંબર 6. હવે આ થોમ્સન ભાઈનો જે પરમાણુનો નમૂનો છે એ સમજાવે છે, આપણને શું સમજાવે છે, એટલે એના પરથી આપણને શું ખબર પડે, તો કે પરમાણુઓ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો આ થોમ્સનના પરમાણ્વીય નમૂનાને સમજાવી શક્યા નહીં. સૌથી પહેલું આણે તૈયાર કર્યું હતું, ને જેણે આ દુનિયાનો રેકોર્ડ છે, જેણે સૌથી પહેલા કોઈ વસ્તુ કરી હોય એ એના સિવાય બીજા કોઈને સમજણ પડે નહીં. અને બીજા એને સમજવાનો પ્રયત્ન કરે ત્યારે એનો જ આધાર લઈને સમજતા હોય. તમે જ્યારે એનો જ આધાર લો છો ત્યારે તમે એક પ્રેજ્યુડાઇઝ થઈ જાઓ છો, આવું હોય તો આવું થાય. પણ તમે બિયોન્ડ લિમિટ, એનાથી ઉપર જઈને જ્યારે તમે વિચાર કરો ત્યારે તમે નવું કંઈક સંશોધન શોધી શકો છો. આધાર ભલે એનો હોય કે, બરાબર. તો આ બીજા બધા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કર્યા, પણ એના પરિણામો આ થોમ્સનના પરમાણુના નમૂનાને સમજાવી શક્યા નહીં. અને સી, જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. હવે આ અન્ય વૈજ્ઞાનિકોના જે નમૂના છે
એ હવે આપણે જોઈએ. તો થોમ્સનભાઈના નમૂનાએ શું કીધું? ક્રિસમસ કેક અને તરબૂચ. આપણે તો એટલું જ યાદ રાખવાનું ને. આપણા કામની વસ્તુ શું છે? તો કે ખાવાનું. હવે કાજુ દ્રાક્ષ ને એ લોકો ઇલેક્ટ્રોન કે અને મીણબત્તીને પ્રોટોન કે, બરાબર? તરબૂચના લાલ ભાગને પ્રોટોન કે, ધન વીજભારિત, અને એના બીયાને ઇલેક્ટ્રોન કે. એવું આપણે શું કરવા યાદ રાખવાની જરૂર? પણ ભાઈ યાદ રાખવું પડે. એ સરળ છે. વિજ્ઞાનને વ્યવહારમાં જ્યારે જોડી દો છો ત્યારે એ સરળ થઈ જાય છે. જ્યારે તરબૂચ ખાવા ગયા હોય, આપણા મોઢામાંથી એ શબ્દ નીકળવો જ જોઈએ કે આ બિયા છે એ ઇલેક્ટ્રોન છે અને લાલ ભાગ છે એ ધન વીજભારિત છે. હજી પ્રોટોન થોમ્સન ભાઈએ કીધું નથી. થોમ્સન ભાઈએ એને પ્રોટોન કીધું નથી. એને તો ખાલી એવું કીધું ધન વીજભારિત છે. એને તો બિચારાને પ્રોટોનની ખબર જ નથી. એને નથી ખબર. બરાબર? તો હવે રુથરફોર્ડ નામના બીજા વૈજ્ઞાનિક આયા. હવે દત્તે કર્યું તા કે કાર્તિકે હું કેમ ના કરું? તો કે એ મોંડે પડ્યા. તો રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો. તો રુથરફોર્ડ્સ મોડેલ ઓફ એન એટમ નંબર 1. હવે એનું નામ છે અર્નેસ્ટ રુથરફોર્ડ. અર્નેસ્ટ, ટુ અર્ન એટલે કમાવવું. તો કમાવાની દુનિયામાં શ્રેષ્ઠ એવો રુથરફોર્ડ. એવું અર્નેસ્ટ રુથરફોર્ડ એટલે એનું નામ છે ભાઈ, અર્નેસ્ટ રુથરફોર્ડ. બરાબર? હવે આ ભાઈ પોતે જ એવું જાણવા માંગતા હતા. એ શું જાણવા માંગતા હતા? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે, આવું એ જાણવા માંગતા હતા. એના માટે એમણે શું કર્યું? તો કે તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો. તો અહીંયા રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો, જેને આપણે શું કહીશું? પ્રયોગ. હવે વિજ્ઞાનમાં 5મા ધોરણથી આપણે ભણતા આવ્યા છે કે પ્રયોગ કોઈ કરવો હોય તો પ્રયોગ માટે સૌથી પહેલું હેડિંગ કયું આવે? તો કે હેતુ. હેતુ. બીજું તો કે સાધનો. ત્રીજું તો કે પ્રક્રિયકો. ચોથું તો કે રચના. પાંચમું તો કે પ્રક્રિયા. અને છઠ્ઠું અવલોકન. અને સાતમું નિર્ણય તારણ. વિજ્ઞાનમાં આવી રીતે ક્યારે પ્રયોગો લખ્યા હતા? અમે તો વિજ્ઞાન પોથીમાં આવી રીતે પ્રયોગો લખ્યા છે. બરાબર? અને એવી રીતે હું અહીંયા જ્યારે ભણાવતો હોય છે ત્યારે એવું હેતુ ને એવું બધું બહાર કાઢું છું. સાધનો, પ્રક્રિયા, અવલોકન, નિર્ણય, આવું બધું વિજ્ઞાનમાં મેં તો કાઢેલું જ છે. એટલે તમે એવું કહી શકો કે તમે નથી કર્યું આવું? મેં તમને શીખવાડ્યું છે તોય? અને તોય આવું કોઈ ના પાડી દે તો મન પછી આમ આનંદ ના થાય? તો આ ભાઈએ પ્રયોગ કર્યો. શું પ્રયોગ કર્યો? તો એ પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર, બીજી કોઈ ધાતુ ના મળી એને? આખી દુનિયા તમે જુઓ સોના પાછળ પડી છે. અને એટલે જ પોતાના છોકરાને અમુક મમ્મીઓ કહે છે, હાય મેરા સોના, હાય મેરા બચ્ચા. સોના જેવો છે. પેલી અમુક ઘરવાળા એકબીજાને સોના સોનું કહેતા હોય. બધા સોનાની પાછળ પડ્યા છે. તો આ વૈજ્ઞાનિક રુથરફોર્ડ પણ એણે પણ પ્રયોગ માટે શેનો ઉપયોગ કર્યો? તો કે સોનાના વરખનો. વરખ એટલે પાતળું પતરું. બરાબર? આપણે ખાવાનું અમુક હોય ને એની ઉપર પાતળું ચાંદીનું, સિલ્વર ફોઇલ જેને કહીએ, ચાંદીનું વરખ. આપણે મીઠાઈ લેવા જઈએ એની પર ચોંટાડેલું હોય છે, ખબર? વરખ ચોંટાડેલું હોય. એ સિલ્વર ફોઇલ, એ સિલ્વર ચાંદીનું વરખ કહેવાય. અને એ ખાધેબલ છે. ખાઈએ તો નુકસાન કરતું નથી, આપણા શરીર માટે જરૂરી તત્વ છે. તો એવી રીતે સોનું એ પણ આપણા શરીર માટે જરૂરી તત્વ છે. એમને તમને વીંટીયો, હાર કે મંગળસૂત્ર કે બુટ્ટી કે નથણી કે એ બધું પહેરાવતા નથી. આ બધા તત્વો તમારા શરીર માટે જરૂરી છે એટલા માટે પહેરાવે છે, કારણ કે ગુણકારી છે.
બાળક જન્મે ને ત્યારે સુવર્ણ પ્રાશનનો એટલે સોનાનો ઘસરકો મધની જોડે એને ઘસી અને એ જે મધ થાય એ મધના 2 ટીપા એને પીવડાવવામાં આવે છે સુવર્ણ પ્રાશન, જેથી એની બુદ્ધિ તેજસ્વી બને. જરૂરી વસ્તુ છે એટલે પહેરા, શોખ માટે નહીં પહેરતા આપણે. શોખ અલગ ચીજ છે. ટીવીમાં જાહેરાત આવે બરાબર છે, પણ આપણે આ બધું શોખ માટે નહીં કરતા. આપણા શરીર માટે જરૂરી છે. આ બ્રાહ્મણો તમને એમ કે ભાઈ તમારે સોનાની વીંટી પહેરવાની, ચાંદીની વીંટી પહેરવાની, ફલાણો નંગ પહેરવાનો, કેમ કે છે? એમને એમ નહીં કહેતા. એની પાછળ વિજ્ઞાન, ભલે બ્રાહ્મણને સાલા ના ખબર હોય કે આની પાછળ વિજ્ઞાન છે, પણ આપણા ઋષિ મુનિઓ, આપણે વિજ્ઞાનના માણસો છે, આપણને તો ખબર હોય કે ભાઈ એ કેમ કે છે. તો તમારા શરીરમાં એ તત્વની ઉણપ છે, એના કારણે તમને કંઈક તકલીફ થાય છે, અને તકલીફના નિવારણ માટે તમને અંતર મંતર જંતર કરી લાલ દોરો બાંધીને વીંટી પહેરાઈ દે. આ વીંટી તમારા શરીરને ઘસાય છે અને એના કારણે તમારી એ ઉણપ દૂર થઈ જાય છે અને તમે તકલીફ મુક્ત થાવ છો. આટલું જ વિજ્ઞાન છે. પણ આપણે તો આ બાવાઓની એમાં આવી જઈએ છે, આવું થયું, તેવું થયું, ફલાણું થયું, ઢીકણું થયું. બરાબર? જે બાવાઓએ કીધું આપણે માની લઈએ છીએ, પણ એની પાછળનું વિજ્ઞાન તમે વિચાર કરો. એ સામાન્ય દેખાતો બાવો એણે એ વસ્તુને સમજી હશે, સિદ્ધ કરી હશે. કેવી રીતે? જ્ઞાન છે, આ વિજ્ઞાન છે. પણ આપણે તો હવે આ રૂથરફોર્ડે સોનાના પાત્રા વરખનો ઉપયોગ કર્યો અને એની પર એણે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણનો મારો ચલાવ્યો. આ પાટિયા પર હું હમણાં તમને 15-20 પથરા, એટલે બધાને 20-20, 25-25 પથરા આપું અને એવું કહું કે અહીંયા આગળ આમ ગોળ ચકેલું દોરું, અહીંયા વાગવું જોઈએ, તો તમે બધા શું કરો? તાકીને મારો ને. પણ તોય તમે ગમે તેટલું તાકીને મારો, અહીંયા કેટલાકનું જ વાગશે, બાકી બધાનું આ રીતે અહીંયા આગળ આમ વાગશે અને એની નિશાનીઓ થશે ને. તો નંબર 2, તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાના વરખને પસંદ કર્યો. કેમ સોનું પસંદ કર્યું? એનો જવાબ અહીં આપે છે. કેમ સોનું? બીજું કેમ નહીં. તો એને બહુ જ પાતળી વસ્તુ જોઈતી હતી, એટલે એને સોનાના સ્તરનો ઉપયોગ કર્યો. બરાબર? અને આ સોનાનો આ વરખ 1000 પરમાણુ જેટલી જાડાઈ ધરાવતો હતો. બોલો, સોનાનું એકદમ પાતળું પતરું, એની અંદર 1000 પરમાણુની જાડાઈ. એટલે આપણો આ કાગળ જે કહેવાય, આ કાગળ જેવું આપણે પતરું લઈએ તો એની જાડાઈ તમે કેટલી માનો? આ કેટલી જાડાઈ છે? પણ એ જાડાઈ 1000 પરમાણુ જેટલી. એટલે પરમાણુ એ કેટલો નાનો એકમ છે એ આપણને અહીંયા ખબર પડે. બરાબર? જો આટલી જાડાઈમાં 1000 પરમાણુ સમાઈ શકતા હોય તો એક પરમાણુની જ્યારે જાડાઈ તમે માપો તો કેટલી થશે? બરાબર? તો જાડાઈ ધરાવતો હતો. નંબર 3, આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે. એટલે આલ્ફા કણો શું છે? આલ્ફા કણની રચના એ શું છે? તો કે દ્વિવીજભારિત એટલે 2 પ્રકારના વિદ્યુત ભાર ધરાવતા હિલિયમ આવર્ત કોષ્ટક. આપણે કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનમાં આવર્ત કોષ્ટક તમારે આવશે. પહેલા આ જ ચેપ્ટરમાં આવતું હતું. હવે અહીંયા આગળ પાછળ આવે છે કે નહીં મને બહુ ખબર નથી, લગભગ નથી તમારામાં, પણ અહીંયા કેટલાક પરમાણુ આપેલા છે. બરાબર? આવર્ત કોષ્ટક નથી પણ એનું થોડુંક આપેલું છે. તો એ આવર્ત કોષ્ટકમાં હિલિયમ એ સૌથી ઉપરની હરોળમાં આવેલો હોય છે. બરાબર? હવે આડી લાઈન એટલે હરોળ, ઊભી લાઈન એટલે સ્તંભ. આવું તો આપણને ખબર છે. બરાબર?
નંબર બી, હવે આ આલ્ફા કણની રચના એ દ્વિભારિત હિલિયમ આયનો છે. જો કે તેનું દળ એટલે આપણને બધાને ખબર છે કે વજન, બરાબર, વજન. આ આલ્ફા કણોનું વજન કેટલું હોય છે? 4 યુ. યુ એટલે યુનિફાઈડ માસ, યુનિફાઈડ એટોમિક માસ, બરાબર, યુ, બરાબર, યુએએમ. યુએએમ આવતું હતું ને, યુનિફાઈડ એટોમિક માસ. હા, પણ એને આપણે યુ કહેતા હતા ને આગળના પ્રકરણમાંથી. હા, યુનિફાઈડ માસ, દળ. સી, હવે ઝડપથી ગતિ કરતા આ આલ્ફા કણો ગણના પાત્ર માત્રામાં એટલે કે કન્સિડરેબલ એમાઉન્ટમાં ઉર્જા એટલે શક્તિ ધરાવે છે. જે પણ વસ્તુ અથવા તો જે પણ વ્યક્તિ ઝડપથી ગતિ કરતો હોય, ઝડપથી કામ કરતો હોય, એની અંદર ગણના પાત્ર એટલે લોકોના ધ્યાનમાં આવે એવી ઉર્જા એટલે કે શક્તિ એ હોય જ છે. અહીંથી આપણે 100 મીટર દોડવાનું બધાને કહીએ, કોઈ 14 સેકન્ડમાં દોડે, કોઈ 16, કોઈ 18, કોઈ 20, કોઈ 22, પણ જે 10 સેકન્ડમાં દોડી જાય એને જ હ્યુસેન બોલ્ટ કહેવાય. તો જ્યારે જેની પાસે ગતિ છે, ઝડપ છે, એની જ ગણના થાય છે, ઢીલા પોચાની ગણના થતી. તો 9મા ધોરણથી આપણે ગતિ, બળ અને ઝડપ, આવતી સાલ આની બહુ જરૂર પડવાની છે. ચેપ્ટર ચાલ્યું એની સાથે ચેપ્ટર મારું તૈયાર થઈ જવું પડે એક્ઝામ રિલેટેડ, બરાબર, અને મટીરિયલ પણ બની જવું જોઈએ. બે વસ્તુ થવી જોઈએ. તો એ ગતિ, બળ અને ઝડપ આવતી સાલ માટે જરૂરી તત્વ થઈ જશે. અત્યારથી એની ટેવ પાડવાની, બરાબર. નંબર 4, રુથરફોર્ડના પરમાણુનો નમૂનો. હવે એવી ધારણા કરવામાં આવે છે, આવી હતી, એણે જ્યારે સોનાના વરખનો ઉપયોગ કર્યો ત્યારે એણે એવું ધાર્યું હતું. તો શું ધાર્યું હતું? તો કે સોનાના પરમાણુમાં રહેલા અવપરમાણવીય કણો, આ અવપરમાણવીય કણો એટલે આપણને અહીંયા આગળ કંઈક આપ્યું હતું અવપરમાણવીય. ક્યાં ગયું અવપરમાણવીય? સબ એટોમિક. અવપરમાણવીય કણો એટલે સબ એટોમિક કણો. એના દ્વારા આ આલ્ફા કણો વિચલિત થશે. એટલે આ રુથરફોર્ડે એવું માન્યું હતું કે સોનાની અંદર રહેલા, સોનાના જે કણો છે એના લીધે એની અંદર રહેલા અપરમાણવીય કણો દ્વારા આ આલ્ફા કણો વિચલિત થશે. કારણ કે એણે આ સોનાનું વરખ પસંદ કર્યું અને એની પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તમે અહીંયા ઘરમાં બેઠા છો અને તમારા ઘર ઉપર પથ્થરમારો થાય છે, તો સ્વાભાવિક રીતે સામાન્ય બુદ્ધિવાળો કોઈ પણ માણસ હોય એને તમે પૂછો તો કે અંદરવાળા શું કરશે? તો કે એ સામે પ્રતિકાર તો કરશે જ. અંદર રહેલા કણો એ સામેવાળાના જે આવતા પથરાને એને વિચલિત એટલે એનું સ્થાન દૂર કરવાનો પ્રયત્ન કરશે. સૌથી પહેલા શું કરશે? બારણા બંધ કરી દેશે. એટલે એનો પથરો સીધો અંદર આવ્યો નહીં, એક માર્ગમાંથી વિચલિત થઈ ગયો, પથથી વિચલિત. તો એવું એને ધાર્યું હતું કે આવું થશે અને આવું કરશે લોકો, પણ લોકો આવું નથી કરતા હોતા, એનું દુઃખ છે. બરાબર. તો અહીંયા પણ આ વૈજ્ઞાનિકને પણ એવું થયું કે અંદર રહેલા જે અપરમાણવીય કણો છે એ આ બહારથી આવતા આલ્ફા કણોના રસ્તાને વિચલિત કરી નાખશે. બરાબર. પણ એમ કહે છે કે જો કે આલ્ફા કણો એ પ્રોટોન કરતા ઘણા ભારે હોવાના કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી. આ વિચલન એટલે ડિફ્લેક્શન.
ગુરુજી હું આટલો નાનો, બહારથી આવતો પથરો આટલો મોટો, હું એને કેવી રીતે કેચ કરું? પરિસ્થિતિ એવી થઈ, બહારથી આવતી આવડી નાવડી ઈંટો ને ચોસલા હતા. અમારી પાસે તો અંદર કોંકરી નથી. અલ્યા પણ ભગવાને કીધું છે કોઈ પણ સારા કામની શરૂઆત ગોરની કાંકડીથી થાય. ઘરમાં ગોર તો હતો ને, ટુકડા કરી કરીને માર્યું હોય તો સામેવાળાનું મોઢું મીઠું થઈ જાય, જતો રે બિચારો, ખુશ થાય. પણ આલ્ફા કણોનો પ્રભાવ વધારે હતો. કેમ? તો કે એ ભારે હતા. હવે બિચારો અંદર કાર્તિક હોય, એને કીધું હોય કે તારે આ સોનાના એટલે કોઈનો હીરો છે એનું રક્ષણ કરવાનું છે. હવે અજીત, વિશાલ, જયમીન, પ્રેમ કોઈ આવે તો કાર્તિક પહોંચીએ વળે. હે કાર્તિક પહોંચી વળે, ડિફેન્સ કરી શકે. પણ એ જ વસ્તુ લેવા કલ્પના, સોનલ ને એ લોકો આવે ચોરવા માટે. બિચારા કાર્તિક ની શું હાલત? એવું જ આ સોનાના વરખમાં રહેલા અપરમાણવીય કણોની આવી જ હાલત થઈ. કારણ કે બહારથી આવેલા બધા વજન વાળા હતા, ભારે હતા, એટલે એનું ડિફ્લેક્શન એ લોકો કરી શક્યા. ડિફ્લેક્શન એટલે વિચલન કરી શક્યા નહીં. નંબર 5, અહીંયા આકૃતિમાં સોનાના વરખ દ્વારા આલ્ફા કણોનું પ્રકિરણન થાય છે. બરાબર? અહીંયા જે એરો આપેલો છે એ એરો જોવાનું. બરાબર? કેટલાક કણો એ વાગ્યા પછી સીધા અંદર ઘૂસી ગયા, કેટલાક બારીમથી અંદર આવતા રહ્યા હતા, અને કેટલાક પેલી ગ્રીલને અથડાઈને પાછા પડ્યા હતા. એટલે જે પછડાઈને પાછા પડ્યા છે એનું જ વિચલન દેખાડે છે. બાકી બધા સીધા અંદર જ આયા હતા. તો અંદર આવવા વાળાની સંખ્યા વધારે છે, પાછા ફેંકાવા વાળાની સંખ્યા ઓછી છે. એટલે વિચલન ઓછું થયું છે. કેમ? તો કે ભાર વધારે હતો, ફોર્સ વધારે હતો, ઝડપ વધારે હતી. સૈનિકો તૈયાર નહોતા, અને સૈનિકોને તૈયાર કર્યા પછી કોઈ હુમલો ના કર્યો. સૈનિકો તૈયાર થયા પછી હુમલો ના કર્યો. બરાબર? નહીં તો અમે બતાવે. પરંતુ આલ્ફા કણ, આ જે આલ્ફા કણ છે એ પ્રકિરણન એટલે કે સ્કેટરિંગના પ્રયોગે, આલ્ફા કણના પ્રકિરણનના આ પ્રયોગે સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા. ધારણા હતી કે અંદર બેઠેલા લોકો હુમલાનો સામનો કરી શકશે, વિચલન કરી શકશે, પણ એ લોકો ના કરી શક્યા. કેમ? તો કે વજન વધારે હતું, ભાર વધારે હતો, ફોર્સ વધારે હતો. તો આલ્ફા કણના આ પ્રકિરણના પ્રયોગના દ્વારા આપણે અહીંયા આલ્ફા કણનો મારો ચલાયો છે. જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે મારો ચલાવીએ છીએ એ મારાને વિજ્ઞાન કહે છે પ્રકિરણન. વિજ્ઞાન શું કહે છે એને? પ્રકિરણન. આવતા સાલ આ બધા જ શબ્દો આવશે ત્યારે હું પૂછીશ કે આનો મતલબ શું, અને કહેવું પડશે. બરાબર? કે પ્રકિરણન એટલે શું? તો કે પથરા મારવા, આટલું યાદ રાખવું. કોઈ બી વસ્તુનો મારો ચલાવવો એટલે પ્રકિરણન. તો આ એના પ્રયોગે સંપૂર્ણ અણધાર્યા પરિણામ, ધારણા કરતા ઊંધા, ધારણા કરતા વિપરીત પરિણામો એને આપ્યા. અને એવું તમને કેવી રીતે ખબર પડી? તો કે નંબર 6 નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા. તો 5 નંબર સુધી તમારી પ્રક્રિયા થઈ. હવે તમને જે ખબર પડી પ્રયોગ પરથી, તમને જે ખબર પડી, જે આપણને ખબર પડે છે ને એને આપણે અવલોકન કહીએ છીએ. આપણે જે જોઈએ છે એને આપણે અવલોકન કહીએ છીએ. બરાબર? અહીંયા આગળ આમ અજય બેઠો છે મસ્ત પગ વાળીને, યુક્તિની જેમ, હાપોલિયાની જેમ, જાણે પોતે સાપના ફેમિલીનો હોય એમ. બરાબર? તો અજય આવી રીતે બેઠો છે, અચાનક અજય આમ ચક્કર ખાઈને પડી જાય. આપણે બધાએ શું જોયું? અવલોકન જોયું. આપણે અવલોકન કર્યું ને. જોયું મતલબ શું? આપણે અવલોકન કર્યું, અજય પડ્યો.
પછી આપણે સંશોધન કરીએ સાલો કેમ પડ્યો. તો આ ભાઈએ અવલોકન કર્યું અને અવલોકનો કયા કયા તો નંબર 1 ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા જ પસાર થઈ જાય છે. જો તમારી ગતિ વધારે હોય, તમારી ઝડપ વધારે હોય તો બંદૂકની ગોળી પણ તમને અસર કરી શકતી નથી, તમને વાગી શકતી નથી. તો સીધે સીધા પસાર થઈ ગયા. આપણે આવી બધી રમતો રમ્યા છે. પેલું ઈંડાની રમત રમતા હતા, બરાબર? કે અહીંથી આમ કૂદકો મારવાનો, અહીંયા વચ્ચે વાળો તમને આઉટ કરવા આવે. તમે જો ઝડપી હશો તો જ તમે આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચી શકશો. કોઠા યુદ્ધ આપણે રમતા હતા તો એની અંદર પણ આ બધી વસ્તુ આપણે કરી ચૂકેલા છે. તો ઝડપ હશે તો જ તમે બચી શકશો, નહીં તો આઉટ થઈ જશો. તો અહીંયા પણ આ કણો ઝડપી હતા એટલે સીધે સીધા પસાર થઈ ગયા. પણ કેટલાક બિચારા મારા જેવા ઢીલા પોચા હતા. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશે ખૂણે, ઓછા અંશના ખૂણે વિચલન પામે છે. ગયડો પણ બે ચાર ને તો પાડ દઉં. 100 લડવા આયા હતા, એમાંથી બે ચાર ને તો પૂરા કરી દઉં. તો આ ભાઈએ પણ એવું જ કર્યું. આલ્ફા અંદર સોનાના વરખના કણે એટલે કાર્તિકે અજીત, વિશાલ ને જયમીન ને તો પાડી દીધા. એટલે થોડાક અંશે એનું વિચલન થયું. ખૂણા પર અંશનો ખૂણો. હવે કોઈ વસ્તુ અહીંયા અથડાય છે તો એ પાછી આમ પણ પડશે, પાછી આમ પણ પડશે, પાછી આમ પણ પડશે. તો અહીંયાથી અથડાયા પછી એ જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે શેમાં માપીએ છીએ? અંશમાં. તો અંશના ખૂણે વિચલન પામે છે. ત્રીજી વસ્તુ, આશ્ચર્યજનક રીતે હવે એનો રેશિયો આપ્યો. દર એટલે રેશિયો. કેટલા કણે કેટલાનું વિચલન થયું. આશ્ચર્યજનક રીતે દર 12,000 આલ્ફા કણો, 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. હવે 12,000 માંથી એક જ પાછો ફરે છે. બાકીના 11,999 તમારી સી હાલત કરે? અલા ચીરી ફાડી નીકળી જાય. 12,000 માંથી એકને જે પાછો પાડી શક્યો, બરાબર? તો હવે આપણે પરિણામ એટલે તારણ આવશે. રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પ્રમાણે એવું હતું કે તમે એક 15 ઇંચનો તોપ ગોળો, જો યુદ્ધ આવી ગયું ભાઈ, કારણ કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. 15 ઇંચનો તોપ ગોળો, 15 ઇંચનો, આપણે જે બોફર્સની તોપો હોય છે એ બધા તોપોમાં 15 ઇંચનો તોપ ગોળો લઈને અતિ પાતળા કાગળ ઉપર એટલે ટીશ્યુ પેપર પર એનો મારો કરો. હવે આપણે પેલો 8 કિલોનો ગોળો લઈને ખાલી આમ જમીન ઉપર ફેંકીએ છીએ તો એ ખાડો પડી જાય છે. તો કે છે એ કાગળ આમ ટીશ્યુ પેપર આમ અહીંયા પકડી રાખવાનો અથવા ગોઠવવાનો અને એને 15 ઇંચનો તોપ ગોળો ધમ લઈને મારવાનો. તો એ પાછો ફરીને તમને જ ઈજા પહોંચાડશે. આ ગોળો તમને ઈજા પહોંચાડશે એવું કે છે, પાછો ફરીને. હવે ટીશ્યુ પેપર ઉપર તમે ગોળો નાખો તો એ ગોળો પાછો પડે? એ કાગળની શું દશા કરે? શું કે પેલી તમારી ભાષા કચ્ચર ઘાણ વાળી કાઢે, લોહી લુવાણ કરી નાખે. કાગળને લોહી નીકળે ને? ના નીકળે? સાલાઓ તમે આમ ફાડી નાખો છો તેને દુઃખ નહીં થતું હોય? હમણાં એવી રીતે તમને ચીરી નાખ્યા હોય તો રુથરફોર્ડ નો જે આ તારણ વાળો આટલી વસ્તુ છે, આપણે અહીંયા સુધી જઈએ છે કારણ કે આ ધીમે રહીને બંધ થઈ જશે, બરાબર? તો આનાથી વધારે આપણે કરતા નથી.